Good afternoon, everyone. Thank you for joining us today for the exciting launch of Navras. We're thrilled to have you all here. I'm sure you all know me, and those who don't know me, I'm Ila Shah. And I'm fortunate today to be the host for this afternoon for the launch of the cookbook. Let me first call upon Nalin Bhai Udani, who will give you a brief introduction of the Navras cookbook, the one and only UK community vegetarian book. સર્વને મારા જય જીનેન્દ્ર અને જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવરસ કુકબુક એને લોન્ચ કરીએ છીએ, એના માટે આપણે બધા ભેગા થયા છીએ. તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે કોવિડના 2 વર્ષ હતા ત્યારે એમના સમયમાં ઘણા પ્રોગ્રામો આપણે કર્યા અને એમાં આપણા કુકરીના પ્રોગ્રામ હતા, જેના માટે સબુબેન શેઠ, સરોજબેન વારિયા અને કિચન ટીમ સાથે મળીને ઘણા પ્રોગ્રામ કર્યા. આજે આપણે 12 પ્રોગ્રામ કર્યા. એની અંદર એક હતું ચટણી સ્પેશિયલ હતું, મેગા દિવાળી કુકરી શો હતો, ધી હેલ્ધી ડ્રિંક્સ શો હતો, વીગન કુકિંગ પ્રોગ્રામ હતો, ફરસાણ કુકરી શો હતો, ડિઝર્ટ ડિલાઇટ્સ હતું, રાધાસ ફરાળી સેવરીઝ હતું, પછી ફ્રૂટ અને વેજીટેબલ કાર્વિંગ હતું, વેરાયટીઝ ઓફ પર્યુષણ મેન્યુ. એ 2 પાર્ટમાં પ્રોગ્રામ હતો, પાર્ટ 1 અને પાર્ટ 2. પછી આપણે ઇન્ટરનેશનલ ક્યુઝિન રેસિપીઝ એનો પણ આપણે એક પ્રોગ્રામ રાખેલ અને નવનાથ માસ્ટર શેફ્સ એનો એક પ્રોગ્રામ હતો અને ત્યારબાદ માસ્ટર શેફ કુકિંગ ક્લાસ. આ બધા પ્રોગ્રામો આપણે જ્યારે કર્યા ત્યારે મેન્યુ માટે બહુ ડિમાન્ડ થઈ અને અમને ઈમેલ્સ મળતા હતા કે તમે અમને મેન્યુ ઈમેલમાં મોકલો. ત્યારબાદ દર્શનાબેન બજરિયા કે જે ઝૂમ ટીમમાં હતા, તો એમણે ખાસ વિનંતી કરી કે આપણે આ બધાને ઈમેલથી આપણે મેન્યુ મોકલીએ, એના કરતાં વાય નોટ આપણે એક નવનાથની ફર્સ્ટ ટાઈમ આપણે એક કુકબુક બનાવીએ. અને એમાં એમને બધાનો ટેકો મળ્યો, કિચન કમિટીનો ટેકો મળ્યો ભરપૂર, અને એક નાની એવી કમિટીની રચના થઈ. અને કમિટીમાં મારી સાથે દર્શનાબેન બજરિયા, ચંદ્રકાંતભાઈ શાહ, ઈલાબેન શાહ, કેવિન મીઠાણી અને નીતિનભાઈ મોહનલાલ મહેતા, આટલા અમે 6 જણાથી કુકબુક ટીમથી અમે શરૂ કર્યું. પણ જે આ બધા કુકરીના પ્રોગ્રામ કર્યા એમાં અમને ઝૂમ ટીમનો એટલો બધો સાથ મળ્યો કે વાત પૂછોમાં. એમના વગર આ કુકરી પ્રોગ્રામ અથવા બીજા પણ પ્રોગ્રામ કરવા એ બધા નામુમકિન હતા. સો વી આર વેરી ગ્રેટફુલ ટુ ધ ઝૂમ ટીમ. તેમાં અમને સપોર્ટ મળ્યો. એ વખતે નવનાથના પ્રેસિડેન્ટ હતા દિલીપભાઈ મીઠાણી અને ત્યારબાદ આપણા અત્યારના હાલના પ્રેસિડેન્ટ જશવંતભાઈ દોશી, એમનો અમને ખૂબ જ સહકાર મળેલ છે. આજે આપણા ચીફ ગેસ્ટ તરીકે ભારતીબેન વોરા પધાર્યા છે. ભારતીબેન, યુ આર મોસ્ટ વેલકમ. ગુજરાત સમાચારમાંથી એડિટર ઇન ચીફ આપણા લાડીલા CB પટેલ પણ આવેલા. અત્યારે મને એમ છે કે હી મે હેવ ગોન બેક. સો અચ્છા, હા, અહીંયા બેઠા. ઓ માય ગોડ, મેં કીધું એમની જગ્યા અહીંયા હતી અને પછી એમણે જગ્યા બદલી. જગ્યા બદલેલો વાંધો નહીં, બીજું કાંઈ નહીં બદલતા. અને
આજે અમારે કુકરીનો પ્રોગ્રામ કુકબુકનો કરવું હતું ત્યારે અમારે થોડીક ફાઇનાન્સની જરૂર હતી અને ત્યારે સમાજમાં વાત થઈ તો ઘણા ભાઈ બહેનોએ અમને સહાય કરી અને અમને 1774 પામ ટુ બી એક્ઝેક્ટલી એનું અમને ડોનેશન મળ્યું અને એનાથી અમે આ પ્રોગ્રામ આપણે કહે છે કિક સ્ટાર્ટ કર્યું. આપણામાં કહેવત છે ને, ઇંગ્લિશમાં તો કહે છે કે વેર ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ અ વે. સો સાથે મળી દરેકે બધાએ મહેનત કરી અને આ પ્રમાણે આપણે આજે આપણા માટે શુભ દિવસ છે કે આ બુક આપણી તૈયાર છે અને આફ્ટર નેક્સ્ટ એન્ડ હાફ એન અવર આપણે ત્યાં તમે જઈને પરચેસ કરી શકશો. પાછળ ફોયર છે તો ફોયરની અંદર દર્શનાબેન, ઈલાબેન અને ટીમ એમની બેઠી હશે. સો થેન્ક યુ વેરી મચ ઓલ ફોર કમિંગ અને વી વિલ હેવ ઈલાબેન. Let us have Darshanaben. Yes, Darshanaben Bajaria, please. She is going to tell us about her experience. કઈ રીતે થયું અને કેટલી એને તકલીફો પડી અને થોડા દિવસ પહેલાં જ્યારે અમારે બુક થઈને આવી ગઈ ત્યારે એકચ્યુઅલી શી વોઝ ઇન ટીયર્સ કે અમારી જે ઈચ્છા હતી આટલા વર્ષો જૂની એ મારી ઈચ્છા પૂરી થઈ. પ્લીઝ ગીવ એ વોર્મ વેલકમ ટુ દર્શનાબેન બાજરિયા. Thank you all. Jai Jinendra and J.C. Krishnan. Good afternoon, President, respected key guest, speaker, our cookbook team, and the audience. Thank you very much for attending Navnath's first ever cookbook launch today. Your presence means so much to us. I can't believe the day has finally arrived when I am standing in front of you all for the launch of our cookbook, Navras. Today, I'm here representing Navnath Vanik Association and all those who contributed to this wonderful cookbook. A cookbook that is the first of its kind in Navnath's history. So let us share how the book came about. During COVID, as you all know, we were under lockdown in our house with the same old routines and truly very little to keep us entertained. Navnath Vadik Mandal came to our rescue and organized online cooking demos via Zoom. I was actually tasked with writing recipes to display during those demos. Soon, we were flooded with requests from our members for the recipes to be sent via email. So I suggested looking into publishing a cookbook. Never did I think it would actually be taken seriously. Here's where the journey began, where I was tasked to compile the recipes for the cookbook, helping Navnath to publish its very own cookbook developed a new motivation in me. But I soon realized I had a mammoth task ahead of me. I reached out for support and the committee was formed and so it began. The journey has been an enjoyable one, but hasn't been an easy one. We had to overcome a number of steps. The first step was getting our members' support in terms of contributing recipes. Second, obtaining suggestions for the name of the book. And third, getting donations to help us fund this book. With everyone's generosity, we were able to collect some funds and make a start with the project. Now, the book did not come without challenges. From taking professional photos and of the dishes to translating recipes from Gujarati to English that were provided by our members, to converting cup measurements to grams for our younger generations to follow easily, all the way to selecting a designer for the book. It has been hard work, but all work to produce this beautiful book with such delicious traditional recipes from our very own kitchen committee ladies and our talented master chef members. We hope that Navras becomes your family Bible for not only you,
but also your children and the generations to come. We want it to be the go-to book for all authentic Gujarati dishes. The traditional Gujarati recipes are evergreen and live on through generations. We ask you to support us by buying the book and personally cooking the recipes to savor them. As the saying goes, the proof is in the pudding. I would urge you to also continue to invest in our amazing Navnat community. Personally, working on this book has been an absolute pleasure. It gave me a true purpose and a sense of fulfillment. I will always remember the project with fondness. Thank you all for your support. I specifically have to thank the Navras Cookbook team, who have been there from day one for me, making themselves available at even short notice. I would particularly like to thank Nitin Pai, without whom I would have not been able to deliver the project. His guidance and mentoring made this project a successful one. Ila, who despite facing her own challenges, was there for me, helping to take photos and contributing to the cooking. I'm extremely grateful for her support. Shakuben's support through the demonstrations of her cooking skills by providing her best dishes along with photos. Thank you, Shakuben. Sarojben's support with her unique recipes. Thank you, Sarojben. Kevin's technical knowledge was an enormous help for me. Chandrakant Bhai for taking care of the finances. Thank you, Chandrakant Bhai. Last but not least, Nalin Bhai, without whom the project would not have started. As the president of NBM at the time of inception, Nalin Bhai was the project sponsor and champion. He gained the needed support of the leadership of NBM and NBA. Thank you, Nalin Bhai. Thank you all of my team. Hope you all enjoy the book and start cooking these delicious recipes for the family to enjoy. If I have knowingly or unknowingly hurt anyone's feelings in completing this book, I ask for forgiveness, Michami. Thank you. You have missed the most important person, and that is Deepak Bhai. I think I would like to say thank you to Deepak Bhai for being her support at all times. Now let me call upon Nitin Bhai Mehta, our superhero of Navras Cookbook, who will give us an insight of the book. Nitin Bhai, please come. I'm not sure about the superhero title, so I'll give you a 2-minute promotion. Let me just start by pointing out that you won't find a book like this on any bookshelf, in any bookstore. You know, this is not Madhu Jeffrey's selection of dishes from the Punjab or South India. In fact, what it is recipes of Gujarati food that we grew up with. It has recipes, for example, that include Tarelanu Shak, Lotwari Methinu Shak, Dal Tokri, Khichdi, Bajra da Rotla, Marad Dal, Lapsi, Gundra, and so many others. You will never find a book with recipes like that. I know we've just eaten, but just thinking about those dishes makes me hungry again. Now, you see a lot of people here today, for obvious reasons, it's a special day, but there are a lot of men here as well. So I've got a question for all the Purusho, which I share, Ramate. બધા પુરુષો જે બેઠા છે એમાંથી કોને રોટલી દાળ ભાત શાક બનાવતા આવડે છે? કોને રોટલી દાળ ભાત શાક બનાવતા આવડે છે? કેટલા પુરુષો? ખાલી એક હાથ ચૂક્યા.
That's so typical of our Samaj, and that's a pity. So ladies, buy a book for your husbands. અને પછી જ્યારે વીકેન્ડ આવે શનિવાર આવે ત્યારે કે કહેજો તમારી ફરમાઈશ શું છે શનિવાર આવે ત્યારે કહેજો કે ઊંધિયું બનાવો જમા છે અને એ લોકો આ બુક વાંચી અને બનાવી શકશે અને જેન્ટ્સ you should buy the book for your wives perhaps ઘણી વખત Of course, my mother would say, someone pointed out that my mother says that I know how to cook all the dishes. But ladies, and gents, sorry, you probably are a little bored from time to time for the food that you receive every evening. It may not be as good as your mother used to make. You might you may wish for something else. But again, buy a book today for your wives. And just keep it open at the page that you want to read. Also, give the book to your children. Tell them that pasta and pizza ઘણી વખત વપરાય છે પણ રોટલી દાળ જો really satisfaction ના મળે અને એ લોકો શીખશે how to cook everything else as well. Give it to your grandchildren. ઘણા grandchildren કદાચ યુનિવર્સિટી ગયા હશે they will miss home cooked food. So they can learn from the recipes in this book as well. In fact, give it to everyone you know, give it to your neighbors, give it to friends. It makes a very loving gift for everyone. Now, the price for this book is only £10. That makes it unique as well. You're not going to find any other recipe book in any bookstore at such a price. And the reason that it's well below cost price is because NBA and many other generous donors contributed to its cost. So it's a real steal at £10 as well. And after you buy a copy for yourself, make sure that તમે મોટા અક્ષરમાં તમારું નામ અંદર લખી નાખજો. And don't lend it to anyone. કારણ કે તમે જો lend કરશો તો તમને બુક પાછી મળવાની નથી. So I could go on, but let me wrap up by saying that anyone who has any love of making and eating good food, you will really find this very precious. So don't eat today without buying one or more books. Thank you. Thank you, Nitin Bhai. That was very well said. I'm sure now he's convinced quite a lot of you to buy some books. Our chief guest today is Parthiben Vora. Bearing the time restrictions, I will give a short introduction about Parthiben. She's a remarkable individual, embodying many qualities that make her an inspiration to others. Her interest in poetry, drama, and debate from a young age reflects her creative and intellectual spirit. Reciting poems about females, sensibility highlights her commitment to exploring and expressing the womanhood, and mainly focusing on a good example of women empowerment. She serves as a role model, not just with her work, but through her roles as mother and grandmother too. May I request Sakuben to please accompany Parthiben to the stage. Please, can I call Sarojbin Warrior to do the honors of the book, because Parthiben would like to do the book honors first and then she would like to say a few words.
સુગર નયન રમ્ય આકર્ષક. આ પુસ્તકને હાથમાં લેતા મને લાગ્યું કે આ મારું એપિટાઇઝર છે, જે બુદ્ધિને સતેજ કરનાર, ભૂખને ઉગાડે એવા તત્વોથી ભરપૂર. ભગીનીઓ નવનાથમાં બોલબાલા છે, ભગીનીઓની નવનાથમાં બોલબાલા છે, અને એ નવનાથ જ્યાં માત્ર 9 કોમનો સરવાળો નથી. નવનાથ એટલે 9 કોમ એમ નહીં, પણ વિવિધતામાં એકત્વનો મેળ કરતો કુટુંબ મેળો છે, જ્યાં વડીલોની પરંપરા, નવયુવાનોની પ્રેરણા અને ભગીનીઓની પ્રતિભાનો ત્રિવેણી સંગમ છે. તેઓ હંમેશા જુદા જુદા કાર્યક્રમોની વર્ષા કરતા જ આવ્યા છે. એક બાજુ યાત્રાઓ, ગરબા, ફેશન અને સંગીતના શો થાય, અને સાથે સાથે યોગનો આનંદ, અને બીજી બાજુ આનંદનો યોગ. દર્શનાબેન બજરિયા અને ટીમે સાધના અને દ્રઢ નિશ્ચય સાથે નવરસ કુકરી પુસ્તક પ્રગટ કરીને અવનવી શાકાહારી વાનગીઓને અક્ષર સ્મૃતિમાં રજૂ કરી છે. આ પુસ્તકમાં સૌથી વધારે રેસીપી છે. બધી જ રેસીપીમાં ઇન્ટ્રોડક્શન સાથે સાથે વેરિએશન ફોર ધ રેસીપી અને એને લગતા સૂચનો પણ આપ્યા છે. આ બધી જ વાનગીઓ દર્શનાબેન અને ટીમે એમના ઘરે બનાવી, સુંદર રીતે સજાવી અને ફોટા પાડીને પુસ્તકમાં મૂક્યા છે. આ કામ સહેલું નથી. આ કામ બિલકુલ સહેલું નથી. પહેલાં વાનગી પસંદ કરવાની, પદ્ધતિપૂર્વક લખવાનું, ચાખવાની, પછી એડિટિંગ, ડિઝાઇન, પ્રૂફરીડિંગ, અનુક્રમણિકા વગેરે 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 વગેરે. જેકે રોલિંગની હેરી પોટર પછી બીજા નંબરે કોઈ પણ પુસ્તકો વેચાતા હોય તો તે કુકિંગના છે. કુકરી બુક હંમેશા વેચાતી જ રહે છે અને બહુ જ પોપ્યુલર હોય છે. એનું મુખ્ય કારણ કે રાંધણ કળા એ કળા છે અને એ અમાપ છે. તેમાં પોષક તત્વોની સાથે સાથે તે આપણે ભૂખ ભાંગે છે, જીભને સંતોષ આપવાની સાથે સાથે આત્મરસ પ્રાપ્તિનું એક અનિવાર્ય અંગ છે. આજની નવી પેઢીને એક મુઠ્ઠી ચોખા કે એક વાટકી દાળના માપ કરતાં ઇન્ટરનેશનલ મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ્સના વધારે અનુભવી છે, જે નવરસ પુસ્તકમાં સંપૂર્ણ રીતે જળવાયું છે. આ પુસ્તકની બીજી વિશેષતા એ છે કે પ્રિન્ટિંગ અને પાનાઓની ક્વોલિટી ઉત્તમ છે. ક્યાં ગયા હર્ષિલભાઈ? થેન્ક યુ હર્ષિલભાઈ. રસોઈ કરવાની પદ્ધતિ પ્રિસિઝન ભરી છે, જેથી કરીને દીકરો હોય કે દીકરી બંને માટે રાંધવું સરળતા ભર્યું રહેશે. થેન્ક યુ ભગીનીઓ. સાથે સાથે આપણે ગૌરવ ભગીનીઓને તો તાળી પાડવી જ જોઈએ. સાથે સાથે આપણે ગૌરવ અનુભવી શકીએ કે આજકાલ શાકાહારી ભોજનની બોલબાલા છે. એ ભાવ પણ પુસ્તકના વેચાણમાં મદદરૂપ રહેશે. મને ખાતરી છે કે આપણી નવરસ કુકબુક એક અવોર્ડ વિનિંગ અને બેસ્ટ સેલિંગ કુકિંગ બુકની શૃંખલામાં આવશે, અને એની સાથે સાથે ગુજરાતીઓ અને ભારતીયોનું ગૌરવ વધશે. ઝાઝા હાથ રળિયામણા એ અર્થસભર કહેણી
દર્શનાબેન અને એમની ટીમે સાચી પાડી છે. આપણે તો બધા ભેગા મળીને આ શક્તિ અને સથવારો વધારેમાં વધારે પુસ્તકો ખરીદીને કરવાનો છે. મને ખાતરી છે કે આ શાકાહારી ભોજનનું પુસ્તક બુક શેલ્ફમાં નહીં પરંતુ રસોડામાં જ રહેશે અને આપણો એ સાથી બનશે. આજથી અને આજની નવી પેઢીને રસોડું આ પુસ્તકને કારણે જવાબદારી ભરી નહીં લાગે, પણ એ કળાનું મંદિર લાગશે અને ભોજન એક પ્રસાદ જ્યાં બધા ઘરના સાથે બેસીને જમશે, વાતાવરણ આનંદમય બનશે અને તેની સાથે રસોડાની સફાઈ પણ બધા સાથે સાથે કરશે. આમ કુટુંબીજનોમાં એકતા અને સહયોગ પણ વધશે. વેલ ડન દર્શનાબેન અને ટીમ અને મારી વાલી ભગીનીઓ. Thank you, Parthiben. That was really very nicely said. Can I call Nalin Kargudani to give the vote of thanks? આપણે જે કાર્ય કરીએ એની પાછળ જે ટીમ અને સંસ્થાના દરેક મેમ્બરોએ એમાં આપણને હેલ્પ કરી હોય તો એનો આપણે આભાર જરૂર માનવો જોઈએ. મારે ખાસ આભાર માનવો છે વડીલ મંડળના પ્રમુખ શ્રી નટુભાઈ મહેતા અને નંદનાથ વડીલ મંડળની કમિટીનો કે જેમણે નવરસ બુકનું વિમોચન કરવાની સુંદર તક આપી. તે સિવાય એનવીએના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી દિલીપભાઈ મેઠાણી તથા હાલના ઉત્સાહી પ્રમુખ શ્રી જસવંતભાઈ દોશી અને એનવીએની ઈસીનો અમને ફાઇનાન્શિયલ અને ડિસ્ટ્રીબ્યુશન માટે સાથ મળેલ છે તેમનો ખૂબ ખૂબ કમિટી હૃદયપૂર્વક આભાર માને છે. સખુબેન શેઠ, શરદબેન વારિયા અને કિચન કમિટીનો આભાર માનીએ છીએ. તેઓ બધા નવરસ કુકને બહાર પાડવામાં નિમિત્ત બન્યા. શરૂઆતના વર્ષોમાં અમને નાણાકીય મદદની જરૂર હતી ત્યારે ઘણા વેલ વિશર્સે અમને પ્રોત્સાહિત કર્યા અને આશરે 1800 પાઉન્ડ જેટલું ડોનેશન કર્યું. તે બધાનો ખરેખર અંતરપૂર્વક આભાર માનીએ છીએ. સૌ પ્રથમ જ્યારે કુકબુકનો પ્લાનિંગ થતો હતો ત્યારે અમને પહેલી રેસીપી ધનલક્ષ્મીબેન મહેતા તરફથી મળી અને ત્યારબાદ ઢગલાબંધ રેસીપીઓ આવવાની શરૂ થઈ ગઈ. આ સર્વનો આ તકે અમે આભાર માનીએ છીએ. સેફ્રોન ડાયરેક્ટના શ્રીમાન રાજેશભાઈ દોશી તરફથી અમને કેસર ડોનેશનમાં મળે છે, તો નવરસ કુકબુક લેનારને તેમની તરફથી એક ડબ્બી કેસરની કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવશે. થેન્ક યુ રાજેશભાઈ, થેન્ક યુ વેરી મચ ઇન્ડીડ. મિનિટમેન પ્રેસના નવનાથી યુવાન શ્રી હર્ષિલભાઈ મહેતાએ ખૂબ જ વ્યાજબી બુક્સ પ્રિન્ટ કરી આપી છે અને બુકની જાહેરાતમાં મદદ થાય તે માટે અમારી રાઇટ હેન્ડ સાઈડમાં છે રોલર બેનર, એમને ભેટમાં આપ્યું છે. થેન્ક યુ શ્રી હર્ષિલભાઈ. આપણા હર્ષિલભાઈ છે એ રેણુબેન અને ભરતભાઈ મહેતાના સુપુત્ર છે. થેન્ક યુ વેરી મચ હર્ષિલભાઈ. ખૂબ બુક જે ડિઝાઇન કરી તો એના ડિઝાઇનર હતા નીલ ફોસેટ, જે આજે સંજોગવશાત આવી નથી શક્યા, પરંતુ તેઓએ અથાગ મહેનત કરી અને ખૂબ બુકની સુંદરતામાં વધારો કર્યો છે. હવે જ્યારે અમારે કોઈ બુકનું નામ અમારે પસંદ કરવાનું હતું ત્યારે અમે દરેકને વિનંતી કરી હતી. નવનાથમાંથી વેબલાસ પણ ગયેલો અને ઘણા નામ આવેલા, એમાંથી નામની પસંદગી નવરસ ઉપર રાખવામાં આવેલું. NAV એટલે નવ એટલે આપણા નવનાથનો નવ અને રસ એટલે આ રસોઈ થાય અને તમારા જે મોઢામાં
આનંદ રસ તમારે ઉપજે. સો દેટ વોઝ લવ રસ. અને એનું સજેશન એક આપણા સમાજના ભાઈ ભૂપેન્દ્રભાઈ શાહ, આપણા ભૂપેન્દ્રભાઈ નહીં પણ દેર વોઝ સમવન કે જેમણે ઈમેલ દ્વારા અમને જણાવ્યું, પણ પછી અમે એને કોન્ટેક કરવાની ટ્રાય કરી તો અમે એને કોન્ટેક ન કરી શક્યા. તો જો કોઈ શરૂઆતમાં જેમણે નામ સજેસ્ટ કર્યું હોય ને અમે કોન્ટેક ન કરી શક્યા હોય અને તમે ભૂપેન્દ્રભાઈ શાહ હો તો પ્લીઝ અમને આવીને મળજો. આજના ચીફ ગેસ્ટ ભારતીબેન વોરા અને સીબી પટેલ શ્રી અમારા આમંત્રણને માન આપી શોભામાં અભિવૃદ્ધિ કરી છે અને ખૂબ ખૂબનું વિવેચન કર્યું છે. તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અત્યંત આભાર. નવરસ બુક કમિટીના દરેક સભ્યોનો ખૂબ જ આભારી છું, જેમના વગર બુક પબ્લિશ કરવી નામુમકિન હતું. ખાસ કરીને દર્શનાબેન બજરિયા, નીતિનભાઈ મોહનલાલ મહેતા અને કેવિનભાઈ મીઠાણીનો આભાર માનીએ છીએ. કેવિનભાઈ મીઠાણી હોલિડેમાં છે એટલે આજે આવી નથી શક્યા. વી મિસ હિમ અ લોટ. ગીવ ધેમ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ પ્લીઝ. આ આભાર વિધિમાં કોઈ નામ રહી ગયા હોય તો ઈચ્છાની દુર્લભ. આપ સૌ શ્રોતાગણ ખૂબ જ આતુરતાપૂર્વક નવરસ બુક ખરીદવા માટે ઉત્સાહિત હશો. હોલની પાછળ ફોયરમાં થોડી વારમાં વેચાણ શરૂ થઈ જશે. મર્યાદિત સંખ્યામાં પ્રિન્ટ છે તો વહેલી તકે લઈ જશો, પછી એમ ન થાય કે અમે રહી ગયા. સો થેન્ક યુ વેરી મચ.